જો ભાઈ ભગવાનના લગ્નની કંકોત્રી જો 27 જોરદાણા ખવડાવી અને ભગવાનના લગ્નની શરૂઆત થઈ ગઈ. એની અંદર ભગવાનને ઝૂલાવવામાં આવશે ને પછી ત્યારબાદ અહીંયા કંકોત્રી લેખન કરવામાં આવશે. તો બધાને પહેલા તો જય દ્વારકાધીશ, જય માધવરાય. મિત્રો એમ કહી શકાય કે આપણા માધવપુરની અંદર મેળાની શરૂઆત આજથી થઈ ચૂકી છે. અત્યારે તમે મારા બેકગ્રાઉન્ડની અંદર જુઓ છો, જેમ તમે થંબનેલમાં જોયું કે ભગવાનના લગ્ન છે એ થોડા દિવસો પછી યોજાવાના છે. અને જેમ આપણી ઘરે ભગવાનના લગ્ન યોજાતા હોય અને એમ કહી શકાય કે કંકોત્રી લેખન હોય, એમ આજે અમારે માધવપુરમાં માધવની કંકોત્રી લેખન છે. હોળીના પર્વ પછી ધૂળેટીનો સરસ મજાનો જે પર્વ આવે, ધૂળેટીના દિવસે એમ કહી શકાય કે ભગવાન વાસ્તે ગાસ્તે ગામના લોકો ઢોલ સાવણાય, નગારોના નાદે તમે જોઈ શકો છો ભગવાનને લઈ અને રૂક્ષ્મણી માના મંદિરે જશું અને કંકોત્રી લેખન છે. ખરેખર વિડીયો બહુ મજા આવવાની છે. આપણો વિડીયો ફેસબુક પર જોતા હોય તો આપણા પેજને ફોલો કરી દેજો, યુટ્યુબ ઉપર જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારો થોડોક પણ ટાઈમ વેસ્ટ કરો, ચાલો ફટાફટ જોડાઈ જઈએ. ફ્રેન્ડ્સ એમ કહી શકાય કે ભગવાનની જાન અહીંયાથી લગભગ ચાલુ ન થાય, પણ ભગવાનની લગ્ન ખાસ થોડા જેમ દૂર થાય એમ ભગવાનની કંકોત્રી માટે થાય આવી રીતના કીર્તન જોઈ શકો છો. આવી રીતના કીર્તન છે થતા હોય છે. આવી રીતના ભગવાનને ડોલીમાં બેસાડી અને રૂક્ષ્મણી મંદિર સુધી લઈ જાવ જુઓ છો. ઓછું આવડે ભાઈ મને, તારે બાલ મિત્ર એમ કહી શકાય કે સરસ મજાના કીર્તન અને ઢોલ નગારા અને શરણાઈના નાદથી લઈ અને પાલખીને એટલે કે ભગવાન શ્રી કૃષ્ણને અહીંયા તમે જોઈ શકો છો. આપણે હાલ ચોરી માર્યા કહેવાય, અહીંયા તમે જોઈ શકો ચોરી મારે ભગવાનની કંકોત્રી લખવાની છે. લખન તમે જોઈ શકો છો ભગવાન ઉપસ્થિત થઈ ગયા છે. અને અહીંયા એક સરસ મજાનું ઝાડ છે, ઝાડની અંદર અહીંયા આવો કંઈક સરસ મજાનો હિંચકો બાંધ્યો છે. એની અંદર ભગવાનને ઝૂલાવવામાં આવશે ને પછી ત્યારબાદ અહીંયા કંકોત્રી લેખન કરવામાં આવશે. ખરેખર બહુ મજા આવશે. મિત્રો એમ કહી શકાય કે ભગવાનને અહીંયા સરસ મજાનું જે ઝાડ છે એની અંદર ઝૂલો બનાવવામાં આવ્યો છે પુષ્પોથી. ઝૂલાની અંદર ભગવાનને અહીંયા જો બિરાજમાન કરવામાં આવ્યો છે, જો છે મુખ્યજી દ્વારા. અને પ્રભુના દર્શન કરવા માટે થઈ અને જે જન્મેજની ઉમટી પડી છે જુઓ તમે ખાલી. આજે હજી મેળાનું આમ કહી શકાય કે અહીંયાથી શરૂઆત થાય હવે લગભગ 1 મહિનો સુધી માધવપુરની અંદર એક જ નાદ ગુંજશે, માધવ માધવ ને માધવ. જો છે, જો સંભળાય એક જ નાદ, માધવ માધવ ને માધવ. મિત્રો એમ કહી શકાય કે ભગવાનને પરંપરા મુજબ અહીંયા ઝુલાવી દર વર્ષની જેમ
અને ભગવાનને પાલખીની અંદર બેસાડી દીધા છે. પાલખીની અંદર બેસાડી અને હવે જે કંઈ એમ કહી શકાય કે પેલા જો આ ગાલમાં બધા છોકરાએ કલર ભરી દીધો, ગલાલ ગલાલ કાપને ખાય. હવે જો આ બધા લોકો જો છે એમ કહી શકાય કે ભગવાનને પાલખીમાં બેસાડીને હવે રૂક્ષ્મણી મંદિરે બધા જઈ રહ્યા છે. ને ત્યાં એમ કહી શકાય કે ભગવાનની આપણી થોડી જ વારની અંદર કંકોત્રી લખાશે તો ખરેખર એમાં બહુ મજા આવવાની છે. કોમેન્ટમાં જય માધવરાય લખી નાખ્યો. ચાલો ફટાફટ એની હારે. લક્ષ્મણી માધવને ગણિત ખમા. તો જો ભાઈ ભગવાનને એમ કહે કે માતાજીનું જે મંદિર છે ત્યાં પુષ્પોથી વધારવામાં આવ્યા છે. ભગવાન છે એ માતા રૂક્ષ્મણીના એ મંદિર છે, તમે જોઈ શકો છો. માતા રૂક્ષ્મણીના ભગવાનનું આગમન થઈ ગયું છે અને અહીંયા મોર પણ છે એમ કહે છે કે ભગવાનની લગ્ન નિમંત્રણ લખાવાની હોય અને એની ઉપલક્ષમાં તમે જોઈ શકો છો બહુ મોટી માત્રામાં જનમેદની છે એ ઉમટી પડી છે. અને ખાસ આ બધી તમે જોઈ શકો બહેનો પણ મોટી માત્રામાં જનમેદની ઉમટી પડી છે. જ્યાં જુઓ ત્યાં એમ કહી શકે કે બહેનો છે જો છે અને ત્યાં જુઓ તો નજર પરથી કે બહેનો અહીંયા ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યો છે. ને અહીંયા થોડીક વારની અંદર ભગવાનની કંકોત્રી થોડીક વારની અંદર લખાવે જો. વિકાસ તું કોઈને નાખતો નહીં હોય એક વિડીયો. મિત્રો તમે જોઈ શકો છો ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ પ્રસંગની જે કંકોત્રી છે એનું મોરપંખ અને કંકોત્રી આવી રીતના કંઈક છે જો. એમ કહી શકાય કે રુચિરભાઈ આ દ્વારા ભગવાનના લગ્નની કંકોત્રી આવી રીતના લખવામાં આવશે થોડી વારની અંદર જો છે. અને ભાઈ ભગવાનના લગ્ન માટે થઈ અને અહીંયા બહુ મોટી સંખ્યામાં જનમેદની છે ઉમટી પડી છે જુઓ. રૂક્ષ્મણી મઠ મધુવન કમિયા લગ્ન જો ભાઈ આપણે જેવી રીતના ઘરે ગણપતિ દાદાને એમ કહી શકાય કે કંકુથી તિલક કરી અને કંકોત્રી લખતા હોય એવી જ રીતના ભગવાન શ્રી કૃષ્ણની કંકોત્રી આપણે રૂક્ષ્મણીના લગ્નની કંકોત્રી છે જો મોરપંખથી લખાઈ રહી છે રુચિરભાઈ દ્વારા જેવું છે. રૂક્ષ્મણી મંદિર છે જો ભાઈ ભગવાનના લગ્નની કંકોત્રી જો 27 દેખાય ભાઈ 27/3 માતાજીનું તેડું જો એટલી તારીખે 27/3/2026 માતાજીના તેડા ફૂલ છે હજી જો ભાઈ પુષ્પથી કોણ ભલા દેખાતું નથી ટ્રાફિકમાં. અને અરે તો અહીં આવી જાવ ને 30/3/2026 સામાયા ભાઈ છે મિહિરભાઈ અહીં ભગવાનના લગન લખાઈને આવી જાય સણપોષ થશે. અને વિવાહ ઉત્સવ કેવો હોય 30 બરાબર 30/3/2000 ને હમણાં અહીંથી એમ નીકળે કહી શકાય કે 30/3/2026 ભગવાનના વિવાહ ઉત્સવ જો આવી રીતના જો ભાઈ ભગવાનની કંકોત્રી લેખન છે એની ઉપલક્ષમાં તમે ખાલી જન્મેદની જુઓ અહીંયા કહી શકાય કે રૂક્ષ્મણી માના મંદિરની અંદર જુઓ ભાઈ છે બહુ મોટી માત્રામાં લોકો છે એ ભગવાનની કંકોત્રી લખાણી એના ઉત્સવમાં આવ્યા જુઓ છે. આ બાજુ ભાઈઓ બેઠા મોટી માત્રામાં છે જુઓ જો આવી રીતનો કંઈક માહોલ છે ને એ ભાઈ ગોળદાણા ખવડાવ્યા છે જુઓ ગોળદાણા ખવડાવી અને ભગવાનના લગ્નની શરૂઆત થઈ ગઈ જુઓ. ભાઈ જેવી રીતના આપણે ઘરે આપણો લગ્નોત્સવ ઉજવાતો એવી જ રીતના તમે જુઓ ભગવાનના લગ્નની સંપૂર્ણ વિધિ છે અહીંયા થઈ રહી છે જુઓ. આપણે એમ કહી શકાય કે અબીલ ગુલાલથી લોકોને વધાવી રહ્યા છે જુઓ છે આવી રીતના ભાઈ માહોલ છે ભાઈ કંઈ ઘટે નહીં. ભગવાનની જો કંકોત્રી લખાઈ ગઈ અને તમે બધા ભાઈ વિડીયો જોતા હોય બધા અમારા તરફથી માધવપુર ગામ તરફથી આમંત્રિત કરીએ છીએ બધા આવી જાય છે ભાઈ લગ્નમાં જુઓ છે. તો મિત્રો એમ કહી શકાય કે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીના લગ્નની કંકોત્રી છે એ સંપૂર્ણપણે લખાઈ ચૂકી છે અને લખાઈને મોટી સંખ્યામાં એમ શકાય જનમેદની ભેગી થઈ ગઈ છે અહીંયા રૂક્ષ્મણી માતાના મંદિરે. અને હાલ તમે જોઈ શકો છો ભાઈ ભગવાનનો પ્રસાદ સરસ મજાનો જો નારિયેલ છે દ્રાક્ષ છે ફ્રૂટ છે ઘણી બધી વસ્તુઓ છે એ એમ કહી શકાય કે માતા રૂક્ષ્મણી ભગવાન શ્રી કૃષ્ણના આ સરસ મજાના વિવાહિક પ્રસંગની અંદર જ આ પ્રસાદી દઈ રહ્યા છે અને મોટી માત્રામાં લોકો છે એ પ્રસાદ લેવા માટે ઉમટી પડ્યા. જુઓ ભાઈ આ જનમેદની જોઈ અને આપણને એવું લાગે કે ભાઈ આ ભગવાનના લગ્નનો માહોલ છે એ કેટલો સરસ થવાનો છે જુઓ.
પ્રસાદની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાની પ્રસાદી બોર, અહીંયા સરસ મજાનું એમ કહી શકાય કે ખજૂર, અને અહીંયા ગોળ ધાણી, આપણે ધાણી અને દાળિયા, અને આ બાજુ તમે જોઈ શકો છો આપણે નારિયેલ કહેવાય એની પ્રસાદી સરસ મજાની, અને અહીંયા તમે જોઈ શકો સરસ મજાની જે કંઈ કેળા અને બીજી કંઈ પ્રસાદી છે એ લોકોને દઈ રહ્યા છે, અને અહીંયા અલગ અલગ પ્રકારની બધી ફ્રૂટ ફળની પ્રસાદી છે એ કન્યા પક્ષના લોકો દ્વારા એમ કહી શકાય કે જે આ લોકો અહીંયા ઉપસ્થિત થયા છે અને સરસ મજાની પ્રસાદી પીરસી રહ્યા જુઓ ભાઈ છે, અને અહીંયા આવી રીતનું કંઈક સરસ મજાનું રૂક્ષ્મણીમાનું મંદિર છે જુઓ ભાઈ. અને ખાસ મિત્રો તમે માધવપુરના મેળામાં આવો તો એમ કહી શકાય કે માધવપુરના મેળાની અંદર તમે આવો તો ઓશો આશ્રમની અંદર એમ કહી શકાય કે આમ રૂક્ષ્મણીમાનું સરસ મજાનું મંદિર છે, તમે દર્શન કરવાનું ખાસ ભૂલતા નહીં. જો આ બાળકો જો દર્શન કરવા આવે. બોલો જય માધવરાય. વધારે